વડોદરાના આરવી દેસાઈ રોડ ઉપર આવેલી શ્રી છીકે ભગત પાટીદાર છાત્રાલયમાં વીજ પુરવઠો અચાનક બંધ કરાતા મોટો વિવાદ સર્જાયો છે। મહત્વની વાત એ છે કે છાત્રાલયનું લાઇટ બિલ ભરવામાં આવ્યા હોવા છતાં વીજળી કાપી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વડોદરાના આરવી દેસાઈ રોડ પર આવેલી શ્રી છીકે ભગત પાટીદાર છાત્રાલયમાં વીજ પુરવઠો અચાનક બંધ કરાતા મોટો વિવાદ સર્જાયો છે। મહત્વની વાત એ છે કે છાત્રાલયનું લાઇટ બિલ ભરવામાં આવ્યા હોવા છતાં વીજળી કાપી નાખવામાં આવતા અહીં રહેતા વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। છાત્રાલયમાં હાલ અંદાજે 100 વિદ્યાર્થીઓ અને 24 કર્મચારીઓ રહે છે, જેમનું ભવિષ્ય અચોક્કસતા વચ્ચે મુકાયું છે। વીજળી બંધ થવાથી અભ્યાસ, પીવાનું પાણી, રસોઈ સહિતની મૂળભૂત સુવિધાઓ ઠપ થઈ ગઈ છે। છાત્રાલયના સંચાલક દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને છાત્રાલય ખાલી કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત 29 જાન્યુઆરીએ પીવાના પાણીની મોટર પણ હટાવી લેવામાં આવી હતી, જેના કારણે છાત્રાલયમાં પાણીની તંગી ઊભી થઈ હતી। હવે વીજળી બંધ થતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। આ સમગ્ર મામલો હાલ નામદાર કોર્ટમાં વિચારાધીન છે અને આગામી 22 ફેબ્રુઆરીએ ચુકાદો આવવાનો છે। વિદ્યાર્થીઓ દ્વારા તંત્ર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી મૂળભૂત સુવિધાઓ પુનઃ સ્થાપિત થાય અને ન્યાય મળે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, વડોદરા।